વેસ્પન સબસ્ટેશન 220 કેવી વીજલાઇનના વળતર બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. તાલુકામાં વેલ્સપન કંપની આવેલી છે, જે પોતાના કંપની કામે એક ભીમાસરથી કરીને વરસામેડી સુધીની એક વીજ લાઇન લઈ આવવા માંગે છે 220 કેવીની, જેમાં ભીમાસર, અજાપર, પસવારિયા અને વરસામેડી આ 4 ગામમાંથી વીજ લાઈનો પસાર થવાની છે. હવે વીજ લાઈનો પસાર થાય એમાંય કોઈની સામે વાંધો ન હોય, પણ એક ખાનગી કંપની છે, તો આજે ખાનગી કંપનીની વીજ લાઈનો લઈ જવા માટે સ્વાભાવિક છે કે ખેડૂતો સાથે પહેલાં સંવાદ થવો જોઈએ, ખેડૂતો સાથે અરસપરસ વાર્તાલાપ થવો જોઈએ અને ખેડૂતોને અને કંપનીએ સમજી લેવું જોઈએ. કારણ કે ખેડૂતોને એક જ વખત વળતર આપવાની વાત છે. એકવાર લાઈન ચાલુ થઈ જાય પછી તો ખેડૂતોનો કોઈ હક રહેતો નથી. તો સ્વાભાવિક કંપનીએ ખેડૂતોને વળતર પૂરતું ન ચૂકવવું પડે, યોગ્ય વળતર ન ચૂકવવું પડે, એટલા માટે વહીવટી તંત્રનો આશરો લઈ કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરી અને કલેક્ટર સાહેબે આજે વરસામેડી ગામના ખેડૂતોને, અજાપર ગામના ખેડૂતોને 2 દિવસ પહેલાં જ નોટિસો આપી અને આજે હાજર રહેવાનું કીધેલું. આજે વરસામેડી અને અજાપર ગામના ખેડૂતો અહીંયા આવેલા છે. આજે મુદત હતી એટલા માટે આવવું પડે. અને એમાં કંપનીએ એવું કીધું કે ડીએલવીસીએ કિંમત નક્કી કરી દીધી, ત્યારે કોઈ પણ ખેડૂતોને સાંભળ્યા સિવાય એક તરફી ડીએલવીસી કોઈ નિર્ણય ઉપર આવી શકે નહીં. તો આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે માન્ય સાહેબશ્રી, પહેલી વખત તો પહેલાં ખેડૂતોને કંપની વચ્ચેનો એક વાર્તાલાપ થવો જોઈએ, ખેડૂતો સાથેનું વળતરની ચર્ચા થવી જોઈએ. ખેડૂતો સહમત ન થાય તો જ કલેક્ટરશ્રીનો રોલ આવે. પરંતુ આ તો ખાનગી કંપની છે, એમાં પણ અમે સાહેબને એવું કીધું, કલેક્ટર સાહેબને, કે ઇલેક્ટ્રિક એક્ટ આ ખાનગી કંપનીમાં લાઈનો કાઢવી હોય એમાં લાગુ પડે કે કેમ, એનો પર કોઈ પરિપત્ર હોય તો અમને આપો. અમારી રજૂઆત અને માંગણી એ છે. પહેલી તો અમે 3 મુદ્દા ઉપર આજે રજૂઆત સાહેબને કરી છે કે તમારી પાસે આવો કોઈ જીઆર કે પરિપત્ર હોય કે કોઈ પણ ખાનગી કંપનીને કાઢવી, કાલે મારે પણ લઈ જવી છે, તો ખેડૂતોનું વળતર મને કલેક્ટર સાહેબ નક્કી કરી દેશે કે મારે ખેડૂતોને સમજાવવાના હોય. તો એક તો એ પરિપત્ર કે જીઆર જે હોય એ અમને આપવો જોઈએ. પહેલાં ખેડૂતોએ સહમતિ આપેલી નથી, ખેડૂતો લાઈનો કાઢવા નથી દેતા, તો જ કલેક્ટર સાહેબનો રોલ આવે. ત્યાર પછી કલેક્ટર સાહેબે દરેક ખેડૂતોને નોટિસો આપી અને અહીંયા બોલાવવાના હોય છે. એના બદલે કંપની ખેડૂતોને નોટિસો આપે છે ડાયરેક્ટ કે તમે અમારી લાઈન કાઢવી છે તમારી ખેતરોમાંથી, તમારે કાંઈ કહેવું હોય તો કેવું. કંપનીને આવા અધિકારો ક્યાં નોટિસો આપવાના? કોઈને કંપની ખાનગી, જમીનો ખેડૂતની, સીધી તમે નોટિસો આપો છો ખેડૂતને. એટલા માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ, પહેલો તો રોલ આમાં કલેક્ટર સાહેબનો આવતો જ નથી. પહેલાં ખેડૂતોને કંપની સાથે ચર્ચા વિચારણા થાય અને જે કિંમત અહીંયા ડીએલવીસીમાં નક્કી કરી ખૂબ નીચી કરી છે. કલેક્ટર શ્રીને અમે કહેવા માગીએ છીએ કે વેસ્પન કંપનીએ ઘણી જમીનો લીધી છે અહીંયા વરસામેડીની આજુબાજુમાં, મારા ગામ ભીમાસરમાં પણ લીધી. તમે એના દસ્તાવેજ માંગો, એના દસ્તાવેજ જુઓ. નાયબ કલેક્ટર અંજારે 2023માં જમીન સંપાદન કરી દીધી છે, એમાંય પણ 700 રૂપિયા એ ટાઈમે મીટરનો ભાવ નક્કી કર્યો છે. એના પછી તો જંત્રી ડબલ થઈ. તો વિચાર કરો કે જે સરકારે જેને ભાવ નક્કી કરી દીધા એનાથી ખેડૂતોને આપવાની વાત આવે ત્યારે એનાથી પણ નીચા જાય છે. તો વહીવટી તંત્ર અત્યારે કોના માટે કામ કરે છે? ખેડૂતો માટે, પ્રજા માટે કરે છે કે આવી કંપનીઓ માટે કામ કરે છે? અમે આ કહેવા માગીએ છીએ કે કંપનીઓને આ રીતે તમે આટલી બધા સાવરબારમાં, સરકારે કંપનીની તરફેણ કરે, પોલીસ વિભાગે કંપનીની તરફેણ કરે, વહીવટી તંત્ર રેવન્યુ છે તો એ પણ કંપનીની તરફેણ કરે, તો ખેડૂતોને પ્રજાને જવું ક્યાં? આ વાત અમે કહેવા એટલા માટે આવ્યા છીએ સાહેબને કે પહેલાં અમને સાંભળો, અમને સમય આપો, અમને નોટિસ આપો, 1 મહિનાનો ટાઈમ આપો, અમે આધાર પુરાવા આપીશું તમને કે ખરેખર ત્યાં બજાર કિંમત શું છે. ડીએલવીસીની જવાબદારીની ફરજ છે, જંત્રી ભાવ નથી જોવાના, એમને તો બજાર ભાવ જોવાના છે. હકીકતમાં બજાર ભાવ ત્યાં શું ચાલે છે. આજે વેસ્પનને લેવી હોય તો 10,000 ને 15,000 રૂપિયા પર ચોરસ મીટરના ભાવ છે. એની બદલે તમે 200-400 રૂપિયા તમે ભાવ નક્કી કરો. એટલે આ બધા અત્યારે જો તંત્ર જોઈએ તો માત્ર ને માત્ર કંપનીઓ તરફે જ, એ કંપનીઓના જાણે કોઈ માનેલું જે પણ કાંઈ ફાયદો હોય ખેડૂતને, પ્રજાને જોતો હોય તો કાંઈ નહીં મળે. કંપનીઓ જે કહે છે એ પ્રમાણે તંત્ર કરવા તૈયાર છે. તો કંપનીઓ નચાવે એમ તંત્ર નાચે છે, એમ કહી તો કાંઈ ખોટું નથી.
તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે હોય એમની પર જવાબદારીની ફરજ બને છે કે ખેડૂતોની સાથે રહ્યો. સરકારને પર કહેવા માંગીએ છીએ કે ખેડૂતોને પૂરતો ભાવ મળે એવી અમારે કોઈ લાઈન જરા નીકળતી હોય તો અમને વાંધો નથી, પરંતુ અમારી માંગણી એક જ છે કે એને પૂરતું અને યોગ્ય વળતર, યોગ્ય ભાવ મળવો જોઈએ. તો અધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ કે તમને જ્યારે આ ખુરશી ઉપર બેઠા છો તો તમારે ન્યાયપૂર્વક વર્તન કરવું જોઈએ, ખરેખર ન્યાય ઉપર ચાલવું જોઈએ. ને કે ઘણા અધિકારીઓના છોકરાઓ ગાંડા છે, એ પણ નોંધ લઈ લે અધિકારીઓ. મહેરબાની કરો, નાના ને ગરીબ માણસોની કચરો નહીં. આ હકીકત છે, હાલત છે, આપણે જોયા છે અત્યારે. તો અધિકારીઓની પર જવાબદારીની ફરજ છે કે ખેડૂતોને કે પ્રજાને અન્યાય થતો હોય તો અન્યાય નહીં થવો જોઈએ. ચૂંટાયેલા હોદ્દેદારો કે ધારાસભ્ય હોય, સાંસદ હોય કે કોઈ પણ હોદ્દેદારો હોય, એને પણ અમે કહેવા માંગીએ છીએ કે ખેડૂતોને તમે ન્યાય અપાવો. આ 4 ગામ એની અંદર ઉદ્યોગો આવેલા છે. તમે વિચાર કરો ત્યાં શું ભાવ હોય. જંત્રી આપણે ને સરકાર બધા સમજીએ છીએ કે બજાર ભાવ કરતાં જંત્રીના ઓછા જ દસ્તાવેજ ઓછા ભાવથી જ થાય. તો અમારી માંગણી એ છે કે તમે બજાર ભાવ મુજબ ખેડૂતોને વળતર આપો, નહીંતર લડવાની પણ તૈયારી રાખો. અને જવાબદારી જો અધિકારીઓની બનતી હશે, જો એના અધિકારોથી ઉપરવટ જઈને કંપનીઓને જો મદદ કરશે તો અમે અધિકારીઓના વિરુદ્ધમાં પણ આગળ જતા ચકાસી નહીં. એટલે આપણે કહીએ છીએ ક્યાંય પોલીસ બંદોબસ્ત સીધો ના આપે, ખેડૂતોને સાંભળે, ખેડૂતોની રજૂઆતો સાંભળે, કંપનીઓ દરેક ગામમાં જાય, ખેડૂતો સાથે સંવાદ કરે, વાર્તાલાપ કરે અને એના પછી આગળ વધે. અમે ખેડૂતોને આપ સાંભળશો તો ખેડૂતો પણ એની વેદના કહેશે. ગજુભા રહુવા ગામ વરસામેડી. મારો સર્વે નંબર 777. વેલ્સપરની બંને આજુબાજુમાં કોલોની આવેલી છે. પોતાનું જમીન બચાવવા માટે મારો એની બિનખેતી થયેલું છતાં વચ્ચોવચ કાઢેલું છે. મને કોઈ જાતનું કોઈ નકશા કે કાંઈ આપી નથી. સીધી ધમકી આપી કે 7 દિવસની અંદર વળતર નહીં લ્યો તો તમારા ખેતરમાંથી કામ ચાલુ કરવામાં આવશે. આવી દાદાગીરી વેલ્સપરની ના હાલે. નથી કોઈ ગામને નકશા આપ્યા, નથી કોઈ મિટિંગો કરી ખેડૂત વિશે, નથી કોઈ ખેડૂતને બોલાયા અને સીધી કલેક્ટરમાં બીજે દિવસે બોલાયા ખેડૂતોને. આજ બચારા કામ ધંધા બંધ કરીને અહીંયા આવ્યા છે તો આ ન્યાય કલેક્ટર સાહેબને આપવો જોઈએ. ખાલી કંપની ફેવરમાં ન રહેવું જોઈએ. એ મારી માંગ છે કે આ કલેક્ટર સાહેબ ન્યાય આપે એના માટે. અજાપર મારા સર્વે નંબર ગજાપરની અંદર 502 અને 6 આવેલા છે. તેમાંથી આ લોકો એમ કહે છે કે તમારામાંથી થાંભલો અને લાઈન નીકળશે જ. હવે આની અંદર અમે કલેક્ટર સાહેબને એની પાસે અમે જે આવેદનપત્ર કે જે કાંઈ અરજીઓ અમને સૂચતું હતું ખેડૂતને તે અમે આપી છીએ અહીંયા આગળ. અને આગળ વિશ્વાસ છે કે તંત્ર અમારા તરફ ખેડૂતોને થોડુંક ધ્યાન દોરે અને અમારા તરફ નિર્ણય લેવામાં મદદરૂપ થાય. એ અમે સરકારશ્રી ઉપર વિશ્વાસ રાખીને આ 60 કિલોમીટર દૂરથી આવ્યા છીએ. બાકી આવી પરિસ્થિતિ અત્યારે દરેક ગામમાં છે. અધિકારીઓ થોડીક ધ્યાન આપે, કલેક્ટર શ્રી થોડુંક ખેતી વિશે આપણું ધ્યાન દે. બધા કંપનીઓને ખેતી વેચવા માટે બધા માણસો અમુક હજી ખેતી કરવા રાજી છે અને ખેતી હશે તો જ બધું બચશે. ખેતી વગર કાંઈ તમે અનાજ કે બધું ક્યાંય તમે લઈ શકશો નહીં. એ પબ્લિક પણ જરાક ધ્યાન આપે ને થોડાક ખેડૂતના સપોર્ટ મળે. થેન્ક યુ. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 030 33 8258 040 40 4.